નમસ્કાર મિત્રો, સમગ્ર ગુજરાતભરમાં ટેમ્પરેચરની વાત કરીએ તો અત્યારે 43 ડિગ્રીની આસપાસ તાપમાન અત્યારે પહોંચી ગયું છે અને આવનારા દિવસોમાં આ અઠવાડિયાની અંદર એવું પણ ન્યૂઝમાં આવ્યું છે કે ટેમ્પરેચર 45-46 ડિગ્રી સુધી મિત્રો પહોંચી જશે. ભયંકર ગરમી પડશે, કાળઝાળ ગરમી પડશે અને આ કાળઝાળ ભયંકર ગરમીમાં આપણે ઘરેથી ઓફિસે જવાનું થાય, કદાચ વેકેશન ચાલી રહ્યું છે તો બાળકોને લઈને ફેમિલી સાથે ક્યાંક ફરવા જવાનું થાય અથવા નાના મોટા કામ માટે પણ મિત્રો તમારા ઘરની આસપાસ તમારે જવાનું થાય, ટૂંકમાં મિત્રો ઘરથી બહાર જવાનું થાય તો મિત્રો લૂ પણ લાગી શકે છે. તો આજના વિડીયોમાં લૂથી કઈ રીતે બચી શકાય, લૂ ના લાગે તેના માટે શું કરવું, એના માટે એકદમ સિમ્પલ અને સરળ તમને એક પ્રયોગ મિત્રો બતાવીશ કે જમવાની સાથે સાથે મિત્રો આ એક વસ્તુનું સેવન તમારે ઉનાળાની અંદર તમારે કરવાનું છે. આ સાથે સાથે મિત્રો વિડીયોના અંતમાં તમારા સાથે બોનસ ટિપ્સ પણ શેર કરીશ, તેને પણ તમે ફોલો કરશો તો ટેમ્પરેચર ગમે તેટલું મિત્રો થઈ જાય, 45 ડિગ્રી સુધી પહોંચી જાય તો પણ મિત્રો તમને લૂ નહીં લાગે. તો એના માટે શું કરવાનું છે એ હવે વિડીયોમાં જોઈએ. તો મિત્રો જ્યારે પણ તમે જમવા બેસો બપોરના સમયે ત્યારે મિત્રો જમ્યાના અડધો કલાક પહેલાં તમારે આ એક વસ્તુ તમારે બનાવી લેવાની છે. હવે એ છે મિત્રો કાચી કેરીની ચટણી. જી હા મિત્રો, કાચી કેરી તમારે લઈ લેવાની છે, જેની ઉપરની જે છાલ છે તમારે ચપ્પુની મદદથી તમારે કાઢી નાખવાની છે. ત્યારબાદ તમારા ઘરે જે છીણી હોય, જે આદુ આપણે છીણતા હોઈએ, વેફર આપણે ચિપ્સ પાડતા હોઈએ, જે છીણી હોય તેમાં મિત્રો જે તમે કાચી કેરીની છાલ કાઢી નાખો ત્યારબાદ તમારે આ રીતે તમારે ખમણી નાખવાની છે. ખમણી જાય ત્યારબાદ મિત્રો નીચે તમારા વાટકાની અંદર આ જે કાચી કેરીની જે છીણ છે એ એકત્ર થઈ જશે, ભેગી થઈ જશે. તેની અંદર થોડા ઘણા પ્રમાણમાં સિંધવ મીઠું એડ કરવાનું છે અને બીજા નંબર પર મિત્રો આવે છે એ છે દેશી લાલ ગોળ. જે આવે છે એનો જે ભૂકો છે, દેશી લાલ ગોળ કદાચ કઠણ ફોર્મમાં, હાર્ડ ફોર્મમાં હોય તો તમારે બરોબર હાથની મદદથી અથવા ખલની અંદર વાટીને અથવા મિક્સરની અંદર તમારે કરી દેવાનો. એના કારણે મિત્રો ભૂકો મળી જશે અને રેડીમેડ પણ ઘણી બધી કરિયાણાની દુકાનમાં તમે છે ને જશો તો ત્યાં તમને દેશી લાલ ગોળ છે એ ભૂક્કા ફોર્મમાં તમને, પાવડર ફોર્મમાં પણ મિત્રો તમને મળી જશે. તો થોડા ઘણા પ્રમાણમાં તમારે જે દેશી લાલ ગોળ છે મિત્રો, જે પાવડર, એ તમારે એડ કરી દેવાનું છે અને ત્રણેય વસ્તુને મિત્રો બરોબર તમારા ચમચીની મદદથી તમારે બરોબર તમારે હલાવી દેવાનું જ્યાં સુધી મિત્રો એક રસ ના થઈ જાય. હવે મિત્રો જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે 1 થી 2 ચમચી આ જે કાચી કેરીની જે ચટણી છે એને તમારે તમારા જે જમવા બેસો ફેમિલી મેમ્બરના, નાનો છોકરો હોય કે મોટા, બધા જ લોકોને મિત્રો જમવાની સાથે સાથે તમારે આ કાચી કેરીની ચટણી છે તમારે સર્વ કરી દેવાની છે અને એને તમારે રેગ્યુલર તમારે સેવન કરવાનું છે. અને ખાસ કરીને મિત્રો આવનારા દિવસોમાં જેમાં ટેમ્પરેચર મિત્રો 45 સુધી પણ પહોંચશે, ભયંકર ગરમી પડશે, તો મિત્રો આ ચટણીનું રેગ્યુલર જો તમે સેવન કરશો તો લૂ જેવી ગંભીર સમસ્યાથી મિત્રો તમે આસાનીથી બચી શકો છો. તો મિત્રો આજથી જ આ ચટણીનું સેવન તમે અચૂકથી ચાલુ કરી દેજો. અને વિડીયોમાં તમને આગળ જણાવ્યું હતું કે બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરીશ. તો મિત્રો બોનસ ટીપમાં એટલું જ કહીશ કે ઘરેથી કોઈ પણ કામ માટે તમારે બહાર જવાનું થાય, ઓફિસે જવાનું થાય, ટ્રાવેલિંગ કરવાનું થાય, કદાચ છોકરાઓ સાથે વેકેશનમાં બહાર ફરવાનું જવાનું થાય અથવા તો મિત્રો નાના મોટા ઘરના કામ માટે તમારે બહાર જવાનું થાય તો તમારા આંખો ઉપર મિત્રો સનગ્લાસ તમારે પહેરીને જવાના, જેથી કરીને જે ગરમ પવનો છે એ તમારા આંખમાં મિત્રો લાગે નહીં, જેથી કરીને મિત્રો આંખ છે એ તમારી ડ્રાય ના થાય, જેથી કરીને આંખમાં બળતરા, આંખ લાલ થઈ જવી, આંખમાં ખંજવાળ જેવી સમસ્યાથી મિત્રો બચી શકો. ટૂંકમાં બહાર જાઓ તો તમારા સનગ્લાસ અથવા ગોગલ્સ છે તમારે પહેરીને જવાનું. ત્યારબાદ માથા ઉપર તમારે ટોપી રાખવાની, જેથી કરીને સૂર્યના સીધા કિરણો છે તમારા માથા ઉપર પડે નહીં અને લૂ જેવી સમસ્યાથી તમે બચી શકો. ત્યારબાદ મિત્રો સુતરાઉ અને એકદમ હલકા ફુલકા અને એકદમ લાઇટ કલરના જે કપડાઓ હોય એ તમારે પહેરવાના છે. વ્હાઇટ છે, એકદમ સ્કાય બ્લુ છે, એકદમ લાઇટ પિંક છે, એવા સુતરાઉ કાપડના પાતળા એકદમ અને એકદમ લાઇટ કલરના જે વસ્ત્રો છે એ તમારે પહેરવાના છે. અને ચોથું અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કે તમે ઘરેથી જેવા બહાર નીકળો, તમે કોઈ પણ વસ્તુ લેવાનું કદાચ ભૂલી ગયા હોય પણ આ વસ્તુ તમે ના ભૂલતા, એ છે મિત્રો 1 બોટલ પાણી. જ્યાં મિત્રો પાણી તમે અચૂકથી પીજો પૂરતા પ્રમાણમાં, જેથી કરીને ડિહાઇડ્રેશનથી તમે મિત્રો બચી શકો. કારણ કે ડિહાઇડ્રેશન જો થઈ જશે તો મિત્રો એના કારણે ઉનાળાની અંદર ઘણી બધી સમસ્યાઓ મિત્રો થતી હોય છે. તો મિત્રો 2 હાથ જોડીને તમને વિનંતી કરું છું કે આ 4 જે બોનસ ટીપ તમારા સાથે શેર કરી
એને પણ તમારે ફોલો કરવાની છે. અને જેવા તમે જમવા બેસો તેવા તમારે કાચી કેરીની જે ચટણી મેં તમને બતાવી, બસ 3 જ વસ્તુ તમારે એની અંદર કાચી કેરીની જરૂર પડશે, ગોળની જરૂર, દેશી લાલ ગોળની જરૂર પડશે અને સિંધવ મીઠું. આ 3 જ વસ્તુની તમારે જરૂર પડશે. એની તમારે ચટણી બનાવી દેવાની છે અને એનું તમારે સેવન કરવાનું છે. આખા ફેમિલીના દરેક લોકો મિત્રો કરી શકો છો. બસ આ બંને વસ્તુનું સાહેબ જો તમે કોમ્બિનેશન કરશો ને તો ભયંકરમાં ભયંકર ગરમી પડે તો પણ મિત્રો લૂ જેવી સમસ્યાથી મિત્રો તમે આસાનીથી બચી શકો છો. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આગળ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો. આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને બીજા આવા હેલ્થના ઉપયોગી વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.